હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ફેરાડેના કેટલાક પ્રયોગો ભણીને આવ્યા અને તેના આધારે આપણે કેટલાક પરિણામો મેળવ્યા હતા. અને એ પરિણામો કંઈક આ પ્રમાણે હતા કે ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિને પરિણામે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. જો સાપેક્ષ ગતિનું મૂલ્ય વધારવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે છે. સાપેક્ષ ગતિ ઘટાડવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ઘટે છે. સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ઘટે છે. અને જો આ ચુંબક અને ગૂંચળું બંને એક જ દિશામાં એક જ સમાન વેગથી ગતિ કરતા હોય તો ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થશે નહીં. હવે આપણે પહેલા ચેપ્ટરની અંદર એક ટોપિક ભણીને આવ્યા. તમને બધાને યાદ જ હશે, વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? યાદ કરો તો વિદ્યુત ફ્લક્સને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ? ફાઈ. તો વિદ્યુત ફ્લક્સને કંઈક આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કહે છે. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કહે છે. જો પૃષ્ઠનું ક્ષેત્રફળ એ હોય તો આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઈ સદિશ ડોટ એ સદિશ, અથવા એસ સદિશ પણ લઈ શકો છો. આ રીતે પણ લખી શકાય, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સદિશ ડોટ એસ સદિશ. અહીંયા ડોટ પ્રોડક્ટ છે એટલે આપણે મૂલ્ય લઈએ તો આપણને મળશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. જ્યાં થીટા શું છે? તો જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો કોણ છે. ફ્લક્સના ટોપિકમાં આ જે કન્સેપ્ટ છે ઈ અને એ વચ્ચેનો કોન્સેપ્ટ એ ક્લિયર કરવો બહુ જ જરૂરી છે. સમજો. ધારો કે મેં કોઈ પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે મૂકેલું છે. હું એક જ વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવું છું આ રીતે. ઓકે, મેં પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે મૂકેલું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ છે અને કોઈ પણ પૃષ્ઠને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો કઈ દિશામાં દોરી શકાય? તો કોઈ પણ પૃષ્ઠને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં પૃષ્ઠના ક્ષેત્રફળ જેટલા મૂલ્યનો. તો આનો આપણે ક્ષેત્રફળ સદિશ દોરીએ તો આપણને આ દિશામાં મળશે. તો અહીંયા પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. આ કન્સેપ્ટ જેને ક્લિયર નથી થયો એ ખાસ આ કન્સેપ્ટ ક્લિયર કરજો કે પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે એટલે પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ હું કહી દઉં થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો અહીંયા એ અને ઈ વચ્ચેનો કોણ આપણે લીધો થીટા, તો થીટા આપણને કેટલો મળ્યો? 0 મળ્યો. આ કન્સેપ્ટ ખાસ ક્લિયર કરજો જેને ક્લિયર નથી એ પ્લીઝ. હવે હું પૃષ્ઠને આ રીતે મૂકું છું, આ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. તો પછી પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ થીટા ડેશ એ 0 ડિગ્રી થશે, સમાંતર છે એટલે. આ પૃષ્ઠને દર્શાવતો આપણે ક્ષેત્રફળ સદિશ દોરીએ તો કઈ રીતે દોરાશે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. ઓકે, તો આ થયો ક્ષેત્રફળ સદિશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ કેટલો છે? 90 છે. તો જ્યારે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય
ત્યારે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ 0 હોય છે. પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ 90 થાય છે. તો જ્યારે આ ચેપ્ટરના એમસીક્યુ કે દાખલા ગણતા હોય ત્યારે મોટા ભાગના એમસીક્યુ કે દાખલામાં આપણને આવું જ કીધું હશે કે એક લૂપને વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય. તો આપણે સમજી જવાનું કે થીટા કેટલો થાય 0 થાય. પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો થીટા કેટલો થાય 90 થાય. હવે આ કોન્સેપ્ટ એકદમ ઇઝી હતો. હવે આનો જે કોન્સેપ્ટ ચલાવું છું એ ખાસ સમજો. હવે આ જે સ્થિતિ છે ને એમાં આપણે અહીંયા જોઈ શકતા હતા. આ જ આકૃતિ લઉં છું, સમજો. આપણે આ પૃષ્ઠ દોર્યું, ઓકે, આ રીતે. તો અહીંયા પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે છે એટલે આ રહ્યું વિદ્યુત ક્ષેત્ર અને આ બને છે 90 ડિગ્રીનો કોણ. તો ક્ષેત્રફળ સદિશ આપણે અહીંયા દોરી શકીએ ને, એ આપણને એ અને એ વચ્ચેનો એંગલ કેટલો મળે તો 0. પણ આ આકૃતિને થોડીક સિમ્પલ બતાવું જેથી આપણને ખબર પડે. આ રીતે સમજો, એ આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર, આ પૃષ્ઠ સમજી લેજો ને, આ જે લાઈન દોરી છે પૃષ્ઠ છે, અત્યારે એંગલ કેટલો હશે 90 છે. તો એ અહીંયા હશે ને પૃષ્ઠને લંબ આ રીતે, બરોબર છે. હું આને સ્લાઇડલી મુવમેન્ટ કરાવું. આ આપણું વિદ્યુત ક્ષેત્ર સમજો. હું સ્લાઇડલી આને મુવમેન્ટ કરાવું આ રીતે. આ તો છે જ આપણું પૃષ્ઠ. હું આ રીતે બતાવું. યસ, આ રીતે આપણું પૃષ્ઠ છે. આ જે લાઈન દોરો છો ને એ સમજી લેજો. ધારો કે આ એંગલ 60 છે એટલે પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે. પૃષ્ઠનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો એંગલ 60 ડિગ્રી. તો હું તમને પૂછું કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો એંગલ કેટલો થાય? જો બહુ સિમ્પલ છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને કઈ રીતે દોરાય? લંબરૂપે દોરાય ને. તો હું લંબરૂપે દોરું એ. તો આ જે એંગલ છે, આ ક્ષેત્રફળ સદિશ તો પૃષ્ઠને કેવો છે? લંબરૂપે છે ને. એટલે આ જે એંગલ બન્યો આ એ 90 થાય. આ તો 60 છે તો આ કેટલો બાકી રહ્યો? 30. એટલે હું તમને એવું કહું કે પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે બનતો કોણ થીટા ડેશ છે. પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર, અહીંયા હું લખું એટલે ખબર પડે. પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ થીટા ડેશ હોય તો ઈ અને એ વચ્ચેનો કોણ થીટા શોધવો હોય તો મેં તમને સૂત્ર આપ્યું હતું 90 માઇનસ થીટા ડેશ. જો સમજાવું. અહીંયા પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો એંગલ કેટલો હતો? 90 હતો ને. તો ઈ અને એ વચ્ચેનો કોણ 90 માઇનસ 90, 0 મળી ગયો. અહીંયા પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર, આ રહ્યું પૃષ્ઠ અને આ જ રહ્યું વિદ્યુત ક્ષેત્ર. બંને વચ્ચેનો કોણ કેટલો હતો? 0. તો એ અને એ વચ્ચેનો કોણ કેટલો મળતો હતો? 90. તો 90 માઇનસ 0, 90. ક્લિયર? અહીંયા જો આ જે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે બનાવેલો કોણ થીટા ડેશ એટલે કેટલો? 60. તો એ અને એ વચ્ચેનો કોણ 90 માઇનસ 60, 30. હજી સમજો જેને નથી ખબર પડી એ. આ સમજવું બહુ જ જરૂરી છે તો જ તમને એમસીક્યુ આવડશે. ચલો હું પૃષ્ઠને બતાવું છું. આ આપણું વિદ્યુત ક્ષેત્ર ઈ. આ મેં પૃષ્ઠ, આ આપણું પૃષ્ઠ. ધારો કે મેં 45 ડિગ્રીના કોણે મૂકેલું છે વિદ્યુત ક્ષેત્ર સાથે. તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ તો લંબ રૂપે દોરવો પડે ને. આ રીતે દોરાય ને. યસ, એ. તો આ એંગલ આખો કેટલો થાય? 90 હોય ને. તો આ 45 છે તો આ કેટલો થાય? 45 ડિગ્રી થાય. અથવા આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. 90 માઇનસ 45, 45 થાય. ઓકે. હજી એક આકૃતિ દોરું, સમજાવું. ચલો આપણું વિદ્યુત ક્ષેત્ર ઈ. હું કોઈ પૃષ્ઠ મૂકું. આ રહ્યું પૃષ્ઠ 30 ડિગ્રીના કોણે મૂકું. ઓકે. પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ 30 ડિગ્રી છે.
તો એ અને એ વચ્ચેનો કોણ કેટલો થાય બોલો? તો આ 90 ડિગ્રી થાય ને, તો આ 30 છે, તો આ કેટલો થશે? 60 ડિગ્રી. ના ખબર પડતા સૂત્રમાંથી બાદ કરી દેવાનું. તો મેં પહેલાં પણ તમને કીધું કે ફ્લક્સના જ્યારે MCQ સોલ્વ કરતા હોય ત્યારે આ કન્સેપ્ટ ક્લિયર થવો બહુ જ જરૂરી છે કે તમને કોના વચ્ચેનો કોણ આપેલો છે, પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો, કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. ઓકે, હવે આપણને ખબર છે કે ફ્લક્સ એ કેવી રાશિ છે? તો ફ્લક્સ એ અદિશ રાશિ છે. એનો એકમ આપણે લઈએ તો વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પર મીટર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે એક એકમ મળશે વોલ્ટ ઇન્ટુ મીટર. ઓકે, અને બીજો એકમ આપણને મળશે ન્યૂટન બાય કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એક એકમ ન્યૂટન બાય કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર તમને ખબર છે, કયું છે? તો વોલ્ટનું 12 અને એમ મીટર એટલે L1 એટલે M1 L3 T-3 A-1. મેં તમને જૈસે કહો તૈસા એવું યાદ રાખવાનું કીધું. 13 - 31 બરોબર છે. તો આ આપણે ભણીને આવ્યા છે વિદ્યુત ફ્લક્સ વિશે. આટલી માહિતી તમને ખબર છે. કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ કહેવાય. સૂત્ર phi સદિશ E ડોટ A સદિશ, મૂલ્ય phi E cos થીટા, થીટા E સદિશ અને A સદિશ વચ્ચેનો કોણ અદિશ રાશિ છે. એકમ વોલ્ટ ઇન્ટુ મીટર અને બીજો એકમ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. પારિમાણિક સૂત્ર 13 - 31. આજના લેક્ચરમાં આપણે ચુંબકીય ફ્લક્સ વિશે વાત કરવાના છીએ. તો ચુંબકીય ફ્લક્સની આપણે જો ચર્ચા કરતા હોય તો આપણે કેટલા ચેન્જીસ કરીશું? તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને એની જગ્યાએ આવી જાય મેગ્નેટિક ફિલ્ડ બી. એટલે જ્યાં જ્યાં E છે ત્યાં ત્યાં શું આવી જાય? બી આવી જાય, બહાર મેગ્નેટિક ફિલ્ડ. તો એનું સૂત્ર શું થાય ચુંબકીય ફ્લક્સનું? તો વિદ્યુતીય ફ્લક્સ phi E ડોટ A. તો મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. તો phi સદિશ B ડોટ A. બાકીનો બધો કન્સેપ્ટ વિદ્યુત ફ્લક્સ જેવો જ, ખાલી સૂત્ર બદલાયું. બરોબર. phi E સદિશ ડોટ A સદિશ એટલે કે ફૂ આ ની જગ્યાએ ફાઈ બા થઈ ગયું, ફાઈ બા થઈ ગયું. ફૂ આ ની જગ્યાએ ફાઈ બા થઈ ગયું. બસ આટલો જ ચેન્જ. બાકીની બધી જ વસ્તુ એટલે જે મેં MCQ માટેની જે છે એ બધી વસ્તુ સરખી છે. રાશિ અદિશ છે, એકમ બદલાશે, પાસો બદલાશે. બાકી આપણે જ્યારે MCQ આપણે જે વિદ્યુત ફ્લક્સ માટે જે રીતે MCQ સોલ્વ કરીએ છીએ એ જ રીતે આપણે ચુંબકીય ફ્લક્સ માટેના MCQ સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે ચુંબકીય ફ્લક્સ અને આપણને સૂત્ર ખબર પડી ગયું છે કે phi B સદિશ ડોટ A સદિશ. ઓકે, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી આપણે આગળ જઈએ. જરૂર નથી જોકે. તો આપણે જોયું કે ચુંબકીય ફ્લક્સને આપણે વિદ્યુત ફ્લક્સની જેમ જ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો વિદ્યુત ફ્લક્સની જે વ્યાખ્યા હતી એમાં જે જગ્યાએ વિદ્યુત હતું એની જગ્યાએ આપણે ચુંબકીય મૂકી દઈએ તો ચુંબકીય ફ્લક્સ એ વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકીએ? તો ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહે છે. ચલો એકવાર મારી સાથે રિપીટ કરો તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહે છે. તો આ ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર બી છે અને આ ચુંબકીય ક્ષેત્રમાં મેં કોઈ એ ક્ષેત્રફળવાળા પૃષ્ઠને મૂકેલું છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર બી અને પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો કોણ થીટા છે. ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો કોણ થીટા છે. દેખાય છે ને દરેક જણા? ઓકે,
તો આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? 5 = સદિશ બી ડોટ એ સદિશ. ઓકે, તો આપણે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર મેળવ્યું. તો આને બે ભાગમાં વહેંચી દઉં. સમાન ચુંબકીય ક્ષેત્ર માટે સમાન ચુંબકીય ક્ષેત્ર માટે તો વ્યાખ્યા શું કીધી? તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે. તો સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલા એ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠમાંથી પસાર થતા ફ્લક્સનું સૂત્ર આપણે લખવું હોય તો કંઈક આ રીતે લખી શકીએ. 5 = બી સદિશ ડોટ એ સદિશ. માટે 5 = બી એ કોસ થીટા, જ્યાં થીટા શું છે? તો થીટા બી સદિશ અને એ સદિશ વચ્ચેનો કોણ છે. બી સદિશ અને એ સદિશ વચ્ચેનો કોણ. તો આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર મળ્યું બી સદિશ ડોટ એ સદિશ, અને એનું મૂલ્ય 5 = બી એ કોસ થીટા, જ્યાં થીટા બી સદિશ અને એ સદિશ વચ્ચેનો કોણ છે. આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર મેળવ્યું 5 = બી સદિશ ડોટ એ સદિશ. આ સમીકરણ આપણે કોઈ પણ પ્રકારની વક્ર સપાટીને લાગુ પાડી શકીએ છીએ. હવે આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર મેળવીએ. તો આકૃતિમાં મેં અહીંયા તમને અસમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. હવે અસમાન ચુંબકીય ક્ષેત્ર એટલે કેવું ચુંબકીય ક્ષેત્ર? જો જુદા જુદા બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જુદું હોય તો તેવા ચુંબકીય ક્ષેત્રને આપણે અસમાન ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. અને આ ચુંબકીય ક્ષેત્રમાં મેં એક અનિયમિત આકારનું પૃષ્ઠ મૂકેલું છે. આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય શોધવું. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આ પૃષ્ઠને આપણે અતિ સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી નાખીશું. આવો એક પૃષ્ઠખંડ મેં આકૃતિમાં આઈ વડે દર્શાવેલો છે. આઈમાં પૃષ્ઠખંડના ક્ષેત્રફળ સદિશને મેં ડીએઆઈ સદિશ વડે દર્શાવેલો છે. અને આઈમાં પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ધારો કે બીઆઈ સદિશ છે. તો જો પૃષ્ઠના જુદા જુદા બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હોય, ચુંબકીય ક્ષેત્રની દિશાઓ જુદી જુદી હોય, તો આવા પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર કંઈક આપણે આ રીતે લખી શકીએ. 5 = બી1 સદિશ ડોટ ડીએ1 સદિશ પ્લસ વી2 સદિશ ડોટ ડીએ2 સદિશ પ્લસ બી3 સદિશ ડોટ ડીએ3 સદિશ પ્લસ ડોટ ડોટ ડોટ. હવે આવા બધા જ, આ તો એક જ પૃષ્ઠખંડ દર્શાવેલો છે, તો આપણે આવા બધા જ પૃષ્ઠખંડો સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો કરીએ એટલે આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ આપણને કુલ ફ્લક્સ મળે. એટલે આ સરવાળાને આપણે ટૂંકમાં લખવો હોય તો કયા સ્વરૂપમાં લખી શકીએ? સિગ્માના સ્વરૂપમાં લખી શકીએ. માટે 5 = સિગ્મા ઓલ બીઆઈ સદિશ ડોટ ડી એઆઈ સદિશ, જ્યાં i = 1 2 3 ડોટ 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 ડોટ.
હવે અહીંયા ઓલ શું દર્શાવે છે? ઓલ દર્શાવે છે કે અહીંયા બધા જ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરેલો છે. જ્યાં DAI એ આઈમાં પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ સદિશ અને BI એ આઈમાં પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ જે સમીકરણ છે 5 સિગ્મા BI સદિશ ડોટ DAI સદિશ બરોબર છે. એને આપણે સંકલનના સ્વરૂપમાં લખવું હોય તો કંઈક આ રીતે લખી શકીએ છીએ 5 B સદિશ ડોટ DA સદિશ. અને આવું જ સમીકરણ આપણે ચેપ્ટર નંબર 1માં મેળવ્યું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 5 ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ DA સદિશ. અને એની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે આપી હતી કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું આપેલ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન. તો પછી અહીંયા ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એટલે આપેલ પૃષ્ઠ પર ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકીએ 5 BDA cos θ. એટલે જો તમને ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ફ્લક્સ નો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય તો પછી ચુંબકીય ફ્લક્સ તૈયાર કરવાની જરૂર નથી. ખાલી E ની જગ્યાએ B મૂકી દો એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય ચુંબકીય ફ્લક્સ. એની એ જ થિયરી લખી નાખો, એની જગ્યાએ B ચીપકાઈને તો પણ ચાલે. ફ્લક્સનો ડેટા જોઈએ. વ્યાખ્યા તો મેં તમને કહી દીધી કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કહે છે. આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર 5 B સદિશ ડોટ A સદિશ મેળવ્યું અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર 5 ઇન્ટિગ્રેશન B ડોટ DA સદિશ મેળવ્યું. હવે આ ચેપ્ટરમાં બીજા પણ જે ફ્લક્સના સૂત્ર છે એ હું તમને કહી દઉં છું તો ધ્યાન આપજો. બીજું સૂત્ર થાય 5 E ઇન્ટુ T ફેરાડેના નિયમ ઉપરથી. ત્રીજું છે 5 LI આત્મ પ્રેરકત્વની વ્યાખ્યા પરથી LI. ઓકે, L ઇન્ટુ I. હવે અહીંયા હું લખતો જઉં છું. E એટલે શું છે ભાઈ? તો E એટલે છે EMF છે. L એટલે શું છે? L એટલે છે આત્મ પ્રેરકત્વ. ફરીથી કહું છું F 5 LI બરોબર છે. ફલ્લી સૂત્ર યાદ રાખજો 5 LI. 5 બહુ જ અગત્યનું સૂત્ર Q ઇન્ટુ R. R એટલે શું છે? અવરોધ છે અને Q એટલે વિદ્યુત ભાર છે. હવે એના એકમની વાત કરીએ તો એનો SI એકમ જે છે ને ફ્લક્સનો એ WB ખબર જ છે તમને, વેબર. વિદ્યુત ફ્લક્સનો પણ એકમ વેબર છે, ચુંબકીય ફ્લક્સનો એકમ પણ વેબર છે. હવે બીજા સૂત્ર બનાવીએ જો તો BA પરથી બીનો એકમ કયો? ટેસ્લા. ક્ષેત્રફળનો એકમ કયો? મીટર સ્ક્વેર, ટેસ્લા મીટર સ્ક્વેર. ઓકે, બીજા સૂત્ર પરથી EMF નો એકમ કયો? વોલ્ટ. સમયનો એકમ કયો? સેકન્ડ. ઓકે, હવે ત્રીજા સૂત્ર પરથી L એટલે આત્મપ્રેરકત્વ, એનો એકમ કયો? હેનરી. H એટલે હેનરી, I એટલે એમ્પિયર. ઓકે, આના પરથી બનાવીએ તો Q એટલે કુલમ અને R એટલે ઓમ. તો ઓમ ઇન્ટુ કુલમ થાય. હવે બીજો એક એકમ પણ મને ધ્યાન આપજો, ટેસ્લા મીટર સ્ક્વેર. તો ટેસ્લા એટલે મેં તમને કીધું તેરે નામ, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર ગુણ્યા મીટર સ્ક્વેર એટલે થાય ન્યૂટન મીટર બાય મીટર કટ એમ્પિયર એટલે જૂલ પર એમ્પિયર પણ થાય. આ ધ્યાન રાખજો. હવે વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ બંનેના એકમ વેબર છે તો શું ધ્યાન રાખવું જોઈએ? તો ચુંબકીય ફ્લક્સ છે, ચુંબકીય ફ્લક્સ એમાં 1 વેબર બરાબર થાય 1 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. જો વેબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ બધા એકમો યાદ ના રહે પણ સૂત્રો યાદ રહે તો આપણને એકમો યાદ રહી જાય. અને વિદ્યુતીય ફ્લક્સ છે એમાં 1 વેબર બરાબર 1 વોલ્ટ ઇન્ટુ મીટર થાય છે. ઓકે, આનું પારિમાણિક સૂત્ર M1L3T-3A-1 થાય. આનું M1L2T-2A-1 થાય. 12 - 21 આટલો ફરક છે.
એટલે આ બંને વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખજો. હવે એકમ પરથી આપણે વેબરની વ્યાખ્યા મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકીએ? તો આપણે કીધું કે 1 વેબર એટલે 1 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ થાય. એ જ રીતે હું આવું લખી શક્યું કે 1 વેબર બરાબર 1 ટેસ્લા મીટર સ્ક્વેર થાય. 1 વેબર બરાબર 1 ટેસ્લા મીટર સ્ક્વેર. તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર લગાડતા ઉત્પન્ન થતા ફ્લક્સને 1 વેબર કહે છે. કદાચ ક્યાંક આપણને ઉપયોગમાં આવી જાય, લખી નાખો. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર લંબરૂપે 1 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડતા ઉત્પન્ન થતા ફ્લક્સને આપણે 1 વેબર કહીએ છીએ. ઓકે, બહુ સિમ્પલ વ્યાખ્યા છે, અહીંથી યાદ રાખી શકાય કે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર લંબરૂપે 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર લગાડતા ઉત્પન્ન થતા ફ્લક્સને 1 વેબર કહે છે. તો 1 વેબર એટલે 1 ટેસ્લા મીટર સ્ક્વેર. હવે જો આનો સીજીએસ એકમ કયો છે? સીજીએસ એકમ, તો આનો સીજીએસ એકમ કંઈક આવો થાય છે, મેક્સવેલ. 1 મેક્સવેલ બરાબર છે, બરાબર 1 ગોસ 1 સેન્ટીમીટર સ્ક્વેર. ખાસ સમજો, 1 મેક્સવેલ વેબરનો સીજીએસ એકમ કયો થાય? મેક્સવેલ થાય, બરોબર છે. અને ટેસ્લાનો સીજીએસ એકમ ગોસ થાય. મીટર સ્ક્વેરનો કયો થાય? સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરોબર છે. તો ધ્યાન આપજો, અહીંયા 1 વેબર 1 ટેસ્લા બરાબર કેટલા ગોસ? તો આપણને ખબર હોવા જોઈએ કે 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ. તો અહીંયા લખો 10⁴ ગોસ. અને 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? તો 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. તો જવાબ કેટલો મળે? 10⁸ મળે. તો મેક્સવેલ અને વેબર વચ્ચેનો સંબંધ શું થાય? તો 1 વેબર બરાબર આપણે લખી શકીએ 10⁸ મેક્સવેલ. એના સંકેતમાં આ રીતે લખીએ છીએ આપણે, 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ. આ યાદ રાખજો ભાઈ, બરાબર. મેં એની સાબિતી પણ આપી. વેબરનો સીજીએસ એકમ મેક્સવેલ થયો, ટેસ્લાનો કયો થયો? ગોસ થયો. મીટર સ્ક્વેરનો સેન્ટીમીટર સ્ક્વેર થયો. 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ. 1 મીટર સ્ક્વેર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર, એટલે આપણને મળ્યા 10⁸. તો આપણે વેબર અને મેક્સવેલ, આ ગોસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે આપણે શું લખી શકીએ? ગોસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે આપણે લખી શકીએ મેક્સવેલ લખી શકીએ ને. તો 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થાય. ઓકે, તો આના વિશે ધ્યાન આપજો. ફરી એકવાર જોઈ લો, સૂત્રો કયા કયા છે? ફાઈ બરાબર બી સદીશ ડોટ એ સદીશ, ફાઈ બરાબર ઇટી, ફાઈ બરાબર એલઆઈ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર. એકમ વેબર, ટેસ્લા મીટર સ્ક્વેર, વોલ્ટ સેકન્ડ, હેનરી એમ્પિયર, ઓમ કુલમ, જૂલ પર એમ્પિયર. ઓકે, સીજીએસ એકમ કયો છે? મેક્સવેલ. અને એસઆઈ એકમ છે વેબર. બંને વચ્ચેનો સંબંધ 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થશે. હવે બીજી 2-3 વસ્તુઓ ધ્યાન રાખજો કે બી અને એ બંને જો એક જ દિશામાં હોય, આ બી આ એ, બરાબર છે, તો θ0 થાય. θ0 ફ્લક્સનું મૂલ્ય આપણને પોઝિટિવ મળે, બી એ બા. પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આ બાજુ એ લઈ લો, આ બાજુ બી લઈ લો, તો થીટા થઈ જાય 180. તો ફ્લક્સ મળશે φ = -ba. હવે
આ રીતે હોય. ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં. તો થીટા 90 ડિગ્રી હોય તો ફ્લક્સનું મૂલ્ય 0 મળે. કયા સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ મેળવ્યું? ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા. થીટા 0, કોસ 0 1, ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ. થીટા 180, કોસ 180 માઇનસ 1, ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એ. થીટા 90, ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો બી અને એ એક દિશામાં હોય તો ફ્લક્સનું મૂલ્ય ધન મળે. બી અને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ફ્લક્સનું મૂલ્ય ઋણ મળે. બી અને એ પરસ્પર લંબ હોય તો ફ્લક્સનું મૂલ્ય 0 મળે. આપણા માટે આ ડેટા ખૂબ જ અગત્યનો છે, જે આપણને એમસીક્યુ સોલ્વ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. એટલે આપણી નોટબુકમાં આપણે લખી નાખીશું.